નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। તો ચાલો જોઈએ આજના સમાચાર। KMPL ક્રિકેટ એસોસિએશન દ્વારા કોસંબા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં આજ રોજ કોસંબા રોઝ ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલ રોમાંચક મુકાબલો ફાઇટર અને ટીકા 11 વચ્ચે થયો હતો। ફાઇનલ મેચમાં જૂના કોસંબા અને ફ્રીડમ ફાઇટર ટીમનો ભવ્ય વિજય થયો હતો। ખૂબ જ રોમાંચક મુકાબલો થયો હતો। અંતે ફ્રીડમ ફાઇટરની ટીમના કેપ્ટન ઇમરાન સૈયદ, એજાજ પઠાણ, સાજિદ શેખ, આસિફ દિવાન જેવા ખેલાડીઓને ખૂબ મહેનતથી આ ટીમને સમગ્ર ટુર્નામેન્ટમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને અંતે આજે તેમનો ભવ્ય વિજય થયો હતો। ટીમના કેપ્ટન ઇમરાન સૈયદ અને વિજેતા ટીમના ખેલાડીઓને કોસંબાના સરપંચ શ્રી યાસ્મીનબહેન દાઉદજી, ફૈજલભાઈ દાઉદજી, સલીમ શાહ મામુ, મહેબૂબ સૈયદ, પપ્પુ બાવા વગેરે મહાનુભાવોએ દ્વારા ટ્રોફી અને ઇનામ સરપંચશ્રી અને અન્ય મહેમાનોના દ્વારા આપવામાં આવ્યા હતા। તમામ રમતવીર અને વિજેતા ટીમના ખેલાડીઓને લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। इमरान भाई घी वाला जुनेद से बधाई देते हुए विनय भाई ने फाइनल मुकाबले को यहाँ पर जीत लिया है 35 रनों से। तो